સ્વર્ગમાં દેવતાઓ રહે. દેવતાઓમાં સૌથી પહેલા વેલા દેવ એટલે સૂર્ય, એ આદિદેવ છે. માટે સ્વરલોકના દેવતા સૂર્ય. ભૂર્ભુવઃ સ્વઃ અગ્નિ વાયુ સૂર્યા દેવતા. તો ભૂરલોક પૃથ્વી ઉપર અગ્નિ. ચારે વેદમાં ઋગ્વેદ સૌ પ્રથમ, સૌ પ્રાચીન, અને એનો પહેલો મંત્ર, એ પહેલા મંત્રનો પહેલો શબ્દ એટલે અગ્નિ. અગ્નિમીળે પુરોહિતમ. આપણે હિન્દુઓ અગ્નિને બહુ મહત્વ આપીએ છીએ. પૂજા કરીએ તોય પહેલા દીવો પ્રગટ કરીએ, પહેલા દીવાની પૂજા થાય. સવારના ઉઠીએ એટલે સૂર્યનારાયણને વંદન કરીએ. ચૂલામાં તો કે અગ્નિ, યજ્ઞની વેદિકામાં બોલે અગ્નિ, સાધુના ધૂણામાં અગ્નિ. અગ્નિદેવનું મહત્વ છે. એનું નામ જ પાવક. એ પાવન કરનાર પણ છે, બહુ પવિત્ર છે. એટલે કે છે અગ્નિ સર્વભક્ષી હોવા છતાં પવિત્ર કહેવાય છે. 49ના વાયુ એમ, 49ના અગ્નિ અને 50માં ઇન્દ્ર. એટલે 49ના વાયુ દેવતા ગણાયા અને 50માં ઇન્દ્ર. આટલા પ્રકારના વાયુ છે, આટલા પ્રકારના અગ્નિ છે. આપણા શાસ્ત્રોનું વિજ્ઞાન તો જુઓ વાલા. આ શાસ્ત્રોનું વિજ્ઞાન ભૂલાતું જાય છે ને એટલે સનાતન ધર્મ નબળો પડ્યો છે. એટલે ધર્મ ખાલી કર્મકાંડમાં ફસાઈ ગયો છે. એટલા માટે મંદિર ને પૂજા પાઠ ને બસ કથાય માત્ર પિતૃઓના મોક્ષાર્થે કરીએ, પણ આપણું શું જીવતા છે એનું શું? પિતૃઓનું મોક્ષ તો થાય, પિતૃઓના મોક્ષાર્થે તો કથા કરીએ, પણ જીવતાઓના શ્રેયાર્થે પણ છે આ કથા. આપણું શ્રેય થાય, આપણું કલ્યાણ થાય, એ કથાનો ઉદ્દેશ્ય છે. કે પિતૃઓના મોક્ષને માટે થઈને આયોજન થાય, પણ માણસ બેહે, સાંભળે, વિચારે, એનું શ્રેય થાય, એનું કલ્યાણ થાય, એ માટે કથા છે. તો જીવતાના શ્રેયાર્થે અને પિતૃઓના મોક્ષાર્થે એમ કથાનું આયોજન થતું હોય છે. તો અગ્નિના માધ્યમથી આપણે દેવતાઓને આપણી આહુતિ પહોંચાડીએ છીએ. સ્વાહા કહીને હવનકુંડમાં હોમીએ. અગ્નિદેવ એ આહુતિ વાયુને આપે. આ કુરિયર સર્વિસ નથી. અહીંયાથી ભેગું થઈને ઓલી ઓફિસે જાય, ત્યાંથી બધું ભેગું થઈને આમ જાય, ત્યાંથી પછી એરોપ્લેનમાં કે ટ્રેનમાં ચડાવવામાં આવે, પછી પાછું મુંબઈ પહોંચે, ત્યાં એની મેઇન ઓફિસ હોય ત્યાં પહોંચે, ત્યાંથી પાછું એનું સોર્ટિંગ થાય, જે એરિયાનું હોય ત્યાં. અને મારા વાલા આજે મોકલ્યું તો કુરિયર બીજે દી પોગી જાય. બોલો કેવું પાક્કું કામ હોય. બસ એ જ રીતે અગ્નિમાં તમે આહુતિ આપો. અગ્નિ વાયુને પહોંચાડે, વાયુ સૂર્યને પહોંચાડે. આ કર્મકાંડનું વિજ્ઞાન છે. સૃષ્ટિમાં જે કંઈ થાય છે એના આંદોલનો સમગ્ર અસ્તિત્વ ઉપર પડે છે. હાજી, એટલે તમારું પ્રત્યેક કર્મ કોઈક ને કોઈક રીતે તમને ફળ આપનારું છે, પણ સૃષ્ટિને અસર પહોંચાડનારું પણ છે. તેથી તમારું કર્મ દૈવી છે કે આસુરી એ વિચાર કરજો. જો આસુરી કર્મ હશે તો ભગવાન એવા આસુરોનો નાશ કરશે. દૈવી કર્મ કરતા રહેશો તો એનો સૃષ્ટિ ઉપર પોઝિટિવ પ્રભાવ પડશે. માટે હારા કામ કરો, સત્કર્મમાં લાગેલા રહો, પરમાર્થના કામ કરો, બીજાને ઉપયોગી થાઓ, જીવ સૃષ્ટિનું ભલું થાય, પ્રકૃતિ અને પર્યાવરણ
એને ફાયદો થાય એવા કામ કરો તો તમે ઋષિ જીવન જીવો છો. ઋષિ એટલે આવું સ્વસ્થ જીવન જીવનારો સાત્વિક સંયમી મહાપુરુષ એ ઋષિ. અને એનાથી પ્રેરણા લેવાની છે. આ બધા ગ્રંથો આપણને ઋષિઓ દ્વારા મળ્યા છે. વ્યાસ મહર્ષિ આટલા પુરાણો રચ્યા, મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રચ્યું, તુલસીદાસજી જેવા સંત દ્વારા રામચરિત માનસ મળ્યું, અને એને સંદેશા આપ્યા. માટે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, ભાગવત ને ગીતા એ મારી અંતરની આંખો, પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. યાદ રાખજો, તમે જે સાંભળશો, તમે જે જોશો, એનાથી તમારું મન પ્રભાવિત થશે. એ અનુસાર તમારા વિચારો બનશે. તમારા વિચાર અનુસાર તમારું વિશ્વ બનવાનું છે. એટલા માટે કથાઓનો મહિમા છે. સારું સાંભળો, એટલા માટે મંદિરોનો મહિમા છે. સારું જુઓ, કલ્યાણ થાય એવું જુઓ, કલ્યાણ થાય એવું સાંભળો. વેદોમાં મંત્ર છે, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રં પશ્યેમાક્ષભિઃ યજત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ગુસસ્તનૂभिर्व्यशेमहि देवहितं यदायुः. વિશ્વાનિ દેવ સવિતરદુરિતાનિ પરાસુવ, જદભદ્રં તન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જદભદ્રં તન્ન આસુવ. જે કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત થાવ. દુરિતાનિ પરાસુવ. ધન્ય છે આપણો સનાતન ધર્મ, ધન્ય છે આ ઋષિ સંસ્કૃતિ. આપણે ત્યાં એક ઋષિ પરંપરા છે અને એક સંન્યાસ પરંપરા છે. સંન્યાસ પરંપરામાં સંસારનો ત્યાગ કરી દીધો હોય છે મહાપુરુષોએ. એનું ગોત્ર બદલાઈ જાય, નામ બદલાઈ જાય, વસ્ત્ર તો કે કાષાય, ભગવા, વિરક્તિ. અને ઋષિ પરંપરામાં ઋષિઓ ગૃહસ્થ છે, ઋષિઓને પત્નીઓ છે, ઋષિઓને બાળકો છે, પણ એ વેદ પરંપરા અનુસાર સાત્વિક જીવન જીવે છે. કર્મ માર્ગનું અનુસરણ કરે. વશિષ્ઠના પત્ની છે અરુંધતી, એના બાળકો છે. અત્રિના પત્ની છે અનસૂયા, આ ઋષિ છે. ઋષિ પરંપરા. અને ઋષિ પરંપરાના ઋષિઓએ વેદોને બચાવ્યા. કઈ રીતે? વેદોને યાદ કર્યા, વેદ ભણ્યા, વેદોને યાદ કર્યા અને વેદ પ્રમાણે જીવન જીવીને બતાવ્યું. અને એ રીતે વેદ ધર્મની રક્ષા કરી. આવા ઋષિઓના આપણે ઋણી છીએ. આપણા ઉપર ઋષિ ઋણ છે, આપણા ઉપર પિતૃઓનું ઋણ છે, આપણા ઉપર દેવતાઓનું ઋણ છે. એ ઋણ માટે થઈને તર્પણ કરવું જોઈએ. દેવતાઓ માટે યજ્ઞ કરવો જોઈએ. પિતૃઓનું તર્પણ, દેવતાઓને માટે યજ્ઞમાં સમર્પણ, અને સમાજને અર્પણ. આમ અર્પણ, તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ છે આપણી. સમાજને માટે જે ત્યાગ કરો, સમાજને જે આપો તે અર્પણ. પિતૃઓ માટે ત્યાગ કરો એ તર્પણ, અને દેવતાઓને જે આપો તે સમર્પણ. ત્રણેયમાં ત્યાગ છે. અને આ ત્યાગ એ ઉપકાર નથી, કર્તવ્ય છે આપણું. ન કરીએ તો દોષ લાગે. એટલે સમાજ માટે કંઈક કરો છો તો સમાજ માટે ઉપકાર નથી કરતા. યજ્ઞ કરો છો, દેવતાઓનું પૂજન અર્ચન કરો છો તો દેવો માટે ઉપકાર નથી કરતા. એ આપણું કર્તવ્ય છે. પિતૃઓની સેવા કરો, મા બાપની સેવા કરો,
અને મા બાપ મૃત્યુ પામ્યા હોય તો એનું તર્પણ કરો, શ્રાદ્ધ કરો. એ એના ઉપર ઉપકાર નથી, એ તમારું કર્તવ્ય છે. કર્તવ્ય કર્મ, નિષિદ્ધ કર્મ, આ બે હોય છે. કર્તવ્ય કર્મ એટલે જે ન કરવાથી પાપ લાગે, નિષિદ્ધ કર્મ એટલે જે કરવાથી પાપ લાગે. ચોરી નિષિદ્ધ કર્મ છે, કરશો તો પાપ લાગશે. હિંસા નિષિદ્ધ કર્મ છે, એનો નિષેધ છે. આ કરો અને આ ન કરો, આ વિધિ અને આ નિષેધ. ધર્મ છે ને એમાં બે વસ્તુ છે, વિધિ નિષેધ. વિધિ નિષેધ મય કલિમલ હરની, કર્મ કથા રવિનંદની બરની. ધર્મનું જે પાલન કરે છે તે વિધિ નિષેધને જાણે છે. વિધિ એટલે કરવા જેવા કર્મ એ કરે છે, નિષેધ એટલે ન કરવા જેવા કર્મથી એ બચે છે. આનું નામ ધર્મ. મોટરમાં લીવર તો હોય, એના કરતાં વધારે મહત્વની બ્રેક. ક્લચ તો હોય ખરો, નોય હોય. ઓટો ગેરવાળી ગાડીમાં ક્લચની જરૂર નહીં, પણ એક્સલરેટર અને બ્રેક એ બંનેની તો જરૂર ખરી જ. એમ વિધિ એ એક્સલરેટર, લીવર દબાવો એટલે ગાડી ભાગશે. એ વિધિરૂપ ધર્મ છે. અને બ્રેક એટલે નિષિદ્ધ કર્મ. આ નથી કરવાનું, આ ન કરવાનું, આપણાથી ન થાય, પાપ લાગે, પાપ લાગે. બ્રેક માર, બ્રેક માર, બ્રેક માર. અને સદગુરુ વિવેકરૂપી સ્ટીયરિંગ વ્હીલ હાથમાં આપે એટલે હરખી દિશામાં જાઓ, નિશ્ચિત લક્ષ્ય તરફ ગાડીને લઈ જાઓ, કલ્યાણ તરફ આગળ વધો. કલ્યાણમસ્તુ, સ્વસ્તિરસ્તુ એવા આશીર્વાદ ઋષિઓ આપે. બ્રાહ્મણો, ઋષિઓ, આનું ઋણ છે આપણા ઉપર. દેવ, ઋષિ, મનુષ્ય તર્પણ થતું હોય છે. તો અર્પણ, તર્પણ, સમર્પણની સંસ્કૃતિ છે આપણી. યાદ રાખજો, તમે જે જીવો છો એમાં બીજાનો ભાગ છે, બીજાનો હિસ્સો છે. તમારા જીવનમાં બીજાનું કન્ટ્રીબ્યુશન પણ છે, ત્યારે તમારું જીવન ચાલે છે. આ તમારું જીવન છે ને, પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. અને એટલા માટે પ્રામાણિકતાપૂર્વક બીજા પાર્ટનરને એનો ભાગ આપો.